નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે વિષય હિન્દીમાં કૃતિ 8 એટલે કે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત એ મોહન રાકેશ દ્વારા રચિત છે તે આપણે જોઈ રહ્યા હતા. આપણે આની અગાઉના લેક્ચરમાં એ લેખકનો પરિચય જોયેલો, ત્યારબાદ એનો સારાંશ એ જોઈને આપણે થોડી પાઠની એ વિગતવાર ચર્ચા કરેલી. છેલ્લે લેખકે દિવસ અને રાત્રિ બંનેની તુલના કરીને સરસ મજાનું વર્ણન એ કરેલું. એ પેરેગ્રાફ આપણે જોયેલો કે ભેડો અને બકરીઓ કે રેવંડ એટલે કે એનો સમૂહ એ પગદંડીઓ ઉપર એ ટક જાયેગા અને દિવસ એ રાત્રિની પ્રતીક્ષા કરે છે. અને જેવું રાત્રિનું વાતાવરણ રાત્રિ આવે છે એટલે વાતાવરણ એક આખું જે મેદાન છે એમાં ખામોશી એ છવાઈ જાય છે. બરાબર, એવું એ લેખક જણાવતા હતા. એ પેરેગ્રાફ આપણે જોયેલો. ત્યાર પછીનો પેરેગ્રાફ એ આપણે પહોંચ્યા છીએ, ત્યાંથી આપણે હવે શરૂઆત કરીએ. ગુલમર્ગ કી વહ રાત મુझे કભી નહીં ભૂલેગી. બરાબર, આપણા પાઠનું શીર્ષક જ એવું છે, ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. બરાબર, અને હવે આ જે લેખક છે તેને આખું જે ગુલમર્ગ સ્થળનું જે આખું સૌંદર્ય છે, દ્રશ્ય છે, એ લેખકના મનમાં બેસી જાય છે, એને ભૂલાતું નથી. બરાબર, ગુલમર્ગ કી વહ રાત મુझे કભી નહીં ભૂલેગી. મેં હોટલ કી ખિડકી મેં ખડા થા. બરાબર, હું હોટલની ખિડકીમાં, એ લેખક એ ત્યાં ઊભા હતા. दूर बहुत दूर सामने से एक बरसती घटा मेरे तरफ बढ़ती आ रही थी. હવે જુઓ, લેખક એ હોટલની બારીમાં ઊભા હતા અને તેની સાથે જે ઘટના બને છે તેને એ લેખક એ પોતાના જીવનભર ભૂલી શકતા નથી. બરાબર, દૂર બહુત દૂર સાमने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी. मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले. बराबर, જે દૂર દૂર સુધી જે બરસતી ઘટા એ એક તરફ લેખક તરફ એ આવી રહી હતી. બરાબર, એટલે કે વરસાદનો એવો મોસમ છે, એ જે બરસતી ઘટા એ લેખક તરફ આવી રહી હતી. મેં પ્રતીક્ષા કરતા થા કે કબ વહ મુझ તક પહોંચે ઓર મુझे अपने में लपेट ले. બરાબર, લેખક એ રાહ જોઈ રહ્યા હતા કે એ ક્યારે તે લેખકની પાસે આવે અને લેખકને તેમાં લપેટ લે, એટલે કે તેને ઘેરી લે. બરસતી ઘટા મેં ઘિર જાને સે બડા સુખ મેને બહુત કમ જાના હે. બરાબર, બરસતી ઘટા મેં, આ આખી જે ઘટાઓ છે એની અંદર ઘેરાવાનું જે સુખ છે એ લેખકને બહુ ભાગ્યે જ એ મળતું હોય છે અને લેખકને આવા સૌંદર્ય સ્વરૂપનો એ અનુભવ અહીંયા થાય છે. ઘટા ઉપર સે घिर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए. બરાબર, જે આખી ઘટા છે એ વ્યક્તિને ઘેરી લે અને જે કોઈ પણ વ્યક્તિને એ નાનો કરીને તેના ઉપર છા જાય. यह इससे अलग स्थिति है. આ એનાથી થોડીક અલગ સ્થિતિ છે. इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उससे बुला रहा था कि आ. બરાબર, હવે જુઓ, અહીંયા લેખક જે આખું તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરે છે તેને કારણે લેખક એ જે ટાઇટલ આપેલું છે એટલે કે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, એ લેખક આ જે સૌંદર્ય સ્વરૂપ વર્ણન છે એને ભૂલી શકતા નથી. બરાબર, કે જ્યારે લેખક એ હોટલની ખિડકી ઉપર એટલે કે તેની બારીએ ઊભા હતા અને દૂર દૂરથી એને બરસતી ઘટા એ તેની તરફ આવી રહી હતી. બરાબર, અને લેખક એ પ્રતીક્ષા કરી રહ્યા હતા કે એ ઘટા એ ક્યારે મારી તરફ આવે, મારી સુધી પહોંચે. બરાબર, અને મને પોતાનામાં લપેટી લે અને તેનામાં લપેટાઈ જવાની, તેનામાં ઘેરાઈ જવાની જે એક સુખ છે, મોટું સુખ, એ લેખકને અહીંયા પ્રાપ્ત થાય છે અને આવું ભાગ્યે જ એ લેખક જોડે થતું હોય છે.
घटा ऊपर से गिर गई और व्यक्ति को छोटा करके उस पर छा जाए। बराबर, અને કોઈ પણ વ્યક્તિને એ નાનો કરીને એના ઉપર છાઈ જાય છે। यह उससे अलग स्थिति है। बराबर, आ एना करता अलग स्थिति है। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था। बराबर, हवे जे इस बार आती हुई जे घटाओ बरसती घटाओ ए आवी रही हती तेनो संकेत ए कंईक अलग हतो। बराबर, ए एना सामे हतो। मैं उसके बराबर का होकर खिड़की में खड़ा उसे बुला रहा था। बराबर, लेखक एनी बराबर ना थईने एनी खिड़की छे एनी बारी छे बराबर एनी बहार लईने एने बोलावी रह्या हता कि आ मैं तुझसे कमज़ोर नहीं हूँ। बराबर, लेखक ए घटाओने बोलावे छे कि तू आ, हूँ तारा करता कमज़ोर नहीं। हवा तेज थी। बराबर, हवा पण तेज चाली रही हती। मगर घटा तेजी से नहीं बढ़ रही थी। बराबर, परंतु जे घटा थी ये तो धीमे धीमे आवी रही हती। पवन हतो परंतु घटा ए धीमे धीमे लेखक तरफ आवी रही हती। हालांकि तूफान बहुत उठा हुआ था। बराबर, हाँ ए मानीए कि तूफान ए खूब ज उठी रह्युं हतुं। बार बार जोर की गरज होती थी। बराबर, बार बार वारंवार ए जोर की गरज होती थी। बराबर, एटले के वीजળી छे एनी गर्जना ए थई रही हती, जिससे धरती और आकाश की शिराएं काप जाती थी। बराबर, एटले के तेने कारणे ए धरती अने आकाश जमीन अने आकाश छे बराबर तेनी शिराएं काप जाती थी। बार बार सामने से चित्रपट पर बिजली क्रोधती थी। बराबर, वारंवार एना चित्रपट एटले के एना जे ए रूप एनु देखाय छे त्यां ए बिजली क्रोधित थी। एटले के वीजળી ए चमकी रही थी, वीजળી ए गर्जना करी रही थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था। बराबर, अने प्रकाश पण ए प्रकारनो ए भयानक रीते ए विस्फोट करी रह्यो हतो। बराबर, वीजળી ए गरजी रही थी अने प्रकाश ए पण एक विस्फोट करी रह्यो हतो अने तेने जे कांई आसपास चीज़ रही है उससे नंगा कर जाती है। एटले के आसपास रहेली तमाम चीज़ ए एकदम स्पष्टपणे क्लियर स्वरूप में ए देखाई छे। मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर से बरसेगी। बराबर, लेखक ए खूब ज खुश था कि थोड़ी ज वार में ए बूंदे छे एटले के ए पाणीना टीपाओ छे बराबर ए लेखक ऊपर वरसशे। बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा। बराबर, कहर एटले के आफत। વીજળીઓની જે આ આફત છે એ લેખક ઉપર તૂટશે, આ માટે લેખક खुश था। मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था। बराबर, लेखक सामेथी ए વીજળીને એ પોતાના ઉપર લેવા માટે તૈયાર હતા। બરાબર, આ આખું વર્ણન એ આ પેરેગ્રાફમાં લેખકે કરેલું છે। લેખકે પોતાને જે પ્રકૃતિ પ્રત્યેની પ્રેરણા છે, ભાવાર્થ છે અહીંયા પ્રગટ કરેલો છે। બરાબર, એ સામેથી એ પ્રકૃતિને આવકારે છે। એ વીજળી એની માથે એટલે કે વીજળીની જે આખી ગર્જના છે એની માથે આવે એવું એ જાણીને લેખક ખુશ થાય છે। બરાબર, વીજળી થાય છે તો લોકો ડરે છે, પરંતુ લેખક અહીંયા ખુશ થાય છે અને જે પ્રકાશનો જે વિસ્ફોટ છે બરાબર અને જે વીજળી ક્રોધિત થાય છે આ વર્ણન અહીંયા લેખક કરે છે। પછીના પેરેગ્રાફમાં આપેલું છે મગર અચાનક હવા રૂક ગઈ, परंतु अचानक ज ए हवा रुक गई एटले के ऊभी रही गई। बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया। बराबर, जे वधी रहेलू तूफान हतुं बराबर ए ठिठक गया एटले के स्थिर थई गयुं। और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा। बराबर, अने और दूर ही पर बराबर एटले के थोड़ेक दूर ए पक्षी नी जेम ए दम तोड़वा लागी। बराबर, एटले के हवानी अहींया वात करी छे कि थोड़ी दूर ए पोतानुं दम तोड़वा लागी एटले के हवा ए रुक गई, ऊभी रही गई छे। बिजली की सांस रुकने लगी। बराबर, वीजळीनी सांस एटले के वीजળી पण ए धीमे धीमे हवे गरजवानुं बंध करी दे छे। और मेरी भी अने एनी साथे ए लेखकनी पण, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था। बराबर, हवा रुकाई गई। बराबर, एटले के हवा हवे वागती नथी एटले के हवा ए हवे अचानक ज ए स्थित थई गई छे। तो
मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा। એટલે કે લેખકને પણ એ ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે આખું જે સૌંદર્ય સ્વરૂપ ચિત્રપટ છે એ લેખક સામેથી એ દૂર થઈ જાય છે, પ્રકૃતિનું સૌંદર્ય। તૂફાન કા જોમ ઉતર ગયા, જે તૂફાનનું જે જોમ હતું બરાબર, એ જોમ પણ ઉતરી જાય છે। और उसके साथ ही मेरा भी बराबर, જે આખું તૂફાનનું પહેલા પેરેગ્રાફમાં લેખકે વર્ણન કર્યું છે કે કઈ રીતની પ્રકૃતિ અને જે આખી ઘટા છે એ લેખક સામે આવે છે, એ આખું વર્ણન, એ અહીંયા આખું ચિત્રપટ છે એ વેરવિખેર થઈ જાય છે। તૂફાન કા જોમ ઉતર ગયા और उसके साथ ही मेरा भी, અને તેની સાથે લેખકનું જોમ પણ હવે એ નીચે બેસી જાય છે। મેં उसके बराबर का कभी नहीं हो सका, बराबर, હું તેની બરાબરનો ક્યારેય થઈ શક્યો नहीं। હવે છેલ્લો પેરેગ્રાફમાં લેખક જણાવે છે, वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते हैं, बराबर। આ જે ક્ષણ હતો બરાબર, લેખકે જે પ્રકૃતિનું વર્ણન કરેલું છે બરાબર, જે વાત બે પેરેગ્રાફમાં કરેલી છે, ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, લેખકે જે ગુલમર્ગની ને એક હોટલની બારીમાં રહીને જે આખું પ્રકૃતિનો એક અનુભવ કરેલો છે, वो दो एक बार ही आते हैं, बराबर, એટલે કે એક બે વાર જ આવે છે। આવું જે મોકો છે એ વારંવાર મળતો નથી, આવું લેખક જણાવે છે। गुलमर्ग में रहते हुए क्षणभर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे, અને આવી ક્ષણો છે બરાબર, ગુલમર્ગમાં જો કોઈ વ્યક્તિ ગુલમર્ગમાં રહેતા હોય તો એને તો આવી ક્ષણ એ કોઈના કોઈ સ્વરૂપમાં એ તો અવશ્ય આવતી જ હશે। तभी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींच कर वहाँ ले जाता है, बराबर, એટલે કે જે સમય મર્યાદા નક્કી કરેલી હોય એ સ્થળ સુધી રહેવા ઉપરાંત કોઈ પણ વ્યક્તિને એ ગુલમર્ગ છે એ પોતાના તરફ એ ખેંચી લાવે છે। વરના વहाँ હે ક્યાં, બરાબર, પરંતુ ત્યાં આવું જ તો ત્યાં છે શું ગુલમર્ગની અંદર, एक खुला सपाट मैदान, बराबर, एक मात्र खुलं सपाट मैदान है जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है, बराबर, ज्याँ तमे एक गोल्फनी रमत ए रमी सको छो। व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है, क्यों गोल्फ खेलने के लिए ही, એટલે કે શું વ્યક્તિ વારંવાર ત્યાં જાય છે તો માત્ર એ ગોલ્ફની રમત રમવા માટે જ જાય છે, એવો અહીંયા એ લેખક સવાલ પૂછે છે, અને તેની સાથે એ આપણા આ પાઠનો એ અંત આવે છે। અહીંયા લેખકે સરસ મજાનું આ પાઠની અંદર પ્રકૃતિનું વર્ણન કરેલું છે। ગુલમર્ગના એક જમ્મુ કાશ્મીરનું એક સ્થળ ગુલમર્ગ, એ ગુલમર્ગનું જે પ્રકૃતિમય સૌંદર્ય છે એનું સરસ મજાનું વર્ણન એ લેખકે કરેલું છે, અને લેખકને જે પ્રકૃતિ સાથે અનુભવ થાય છે, અને લેખક એ ગુલમર્ગ કી એક રાત, બરાબર, ગુલમર્ગ કી ખિડકી સે એક રાત એવા ટાઇટલ નીચે એ સરસ મજાનું જે પ્રકૃતિનું વર્ણન છે એ લેખક અહીંયા કરે છે। તો આ સાથે એ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે। હવે શબ્દાર્થની વાત કરીએ તો ગુલમર્ગ એ કાશ્મીર કા એક સુંદર પ્રાકૃતિક રમણીય સ્થાન છે, બરાબર। કાશ્મીરમાં જો ફરવા ગયેલા હોય તો ગુલમર્ગથી તમે પરિચિત હશો। પછી तिगलिया એટલે કે तिराहा, जहाँ तीन रास्ते मिलते हो તેને આપણે तिगलिया કહીએ છીએ। રોમાંચકી એટલે કે આનંદ દેને વાલી, એને રોમાંચકી કહેવામાં આવે છે, અથવા તો હર્ષિત કરને વાલી। પોર્ટિકો એટલે કે બરામદા અથવા તો ડ્યોઠી, બરાબર, ડ્યોઢી બરામદા એટલે કે પોર્ટિકો, એવું એનું સમાનાર્થી થાય છે। રેબડ એટલે કે ઝુંડ, બરાબર, સમૂહ। કહર એટલે કે અત્યાચાર। દમ તોડના એટલે કે મરજાના, બરાબર। તો આ રીતે તમને અહીંયા ટિપ્પણી આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો છે બરાબર, એ આપણે આની પછીના લેક્ચરમાં એ જોવાના છે, બરાબર। આજનો લેક્ચર છે એ આપણે આખો આ પાઠ એ સમજ્યા એ અંગેનો જ છે। હવે આજે તમારે હોમવર્કમાં એ આપણે જે પાઠ ચલાવેલો છે આજે, એટલે કે ગુલમર્ગ કી વહ રાત મુझे कभी नहीं भूलेगी, ત્યાંથી લઈને જે આખો આપણો પાઠ છે એ એક વખત તમારે લખવાનો છે, અને જે શબ્દાર્થ અને ટિપ્પણીના શબ્દો છે એ પણ તમારે એક વખત લખીને મોકલાવાના છે, બરાબર। હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બરાબર, ત્યારે જે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો એટલે કે એક એક વાક્યના પ્રશ્નો, પછી બે બે વાક્યમાં જવાબ આપવાના છે એ પ્રશ્નો, 5-6 વાક્યના પ્રશ્નો, પછી જુદી જુદી પંક્તિઓનો તમારે અર્થ સ્પષ્ટ કરવાનો છે એ
અને જે બીજું વ્યાકરણ એ અમુક આપેલું છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ અને ફરી એકવાર તમારી હોમવર્કમાં આજે આપણે જે પાઠ ચલાવેલો છે એ પાઠ અને શબ્દાર્થ અને ટિપ્પણી એ તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવવાનું છે.